બિઝી માણસ છે અમે. ના એવું નથી, આના માટે અત્યારે હવે જાઉં છું બારે, પછી બંદેજમાં જાઉં છું ધર્મિષ્ઠાબેનને ત્યાં. બધો સ્ટોક નવો આવ્યો છે, ડ્રેસ, કુર્તી, બેડશીટ બધું જ. વરસાદ આવે છે અત્યારમાં, છોકરાઓને જવાનો ટાઈમ થયો, તૈયાર થઈ ગયા છે. કાલ જો આ નવા ઝાડવા બધા વાવી દીધા. રેનકોટ લીધા ને. બિલાડીનું બચ્ચું અહીંયા અંદર વરસાદમાં અહીંયા અંદર ગયો છે. જંગલમાં મીઠું હોય તેવી ફિલિંગ આવતી હશે. બહુ તો લાગે. હાલો બાય. ધીમે હલાવજે. શું થેપલા તો ખાધા હે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજથી શરૂઆત થઈ છે પવિત્ર શ્રાવણ માસની, તો બધાને શ્રાવણ માસની શુભકામનાઓ. અને છોકરાઓ ગયા સ્કૂલે, તો લંચ બોક્સમાં આપ્યા છે મેથીના થેપલા અને દહીં, અને ટિફિનમાં આપવાનું છે થેપલા અને સૂકી ભાજી. પણ સૂકી ભાજી નહીં ને, અમારે છે ને કેવીના પપ્પાને તીખી જોઈએ, એટલે તીખી બનાવી છે. સારો ફટાફટ હવે ટિફિનની તૈયારી કરીએ. અને વરસાદ આવ્યો તો જો સવારમાં જ બધી ભીનું ભીનું છે. હાલો પહેલાં ચા નાસ્તો કરી લઈ અને પછી ટિફિન બનાવું. અમને ગાડી રિપેર કરાવવા જવાનું છે, કેમ કે હાલે એવું જ નથી. એમાં અચાનક ક્યાંક બહારગામ જવાનું થાય ને તો તકલીફ પડે, એટલે ગાડી પહેલાં રિપેર કરાવી આવું. તો ત્યાં સુધી હું પછી ટિફિન કરી નાખીશ. તો પહેલાં ચા નાસ્તો કરી લઈ. હાલો ચા નાસ્તો કરવા. બોલું તો ખરા. તમારો અવાજ સંભળાતો નથી બધાને વિડીયોમાં. મારો અવાજ સંભળાવું છું બધાને. કામની અનુકૂળતા નથી હોતી એટલે નથી સંભળાતો. બિઝી માણસ છે અમે. ના એવું નથી, આના માટે સ્પેશિયલ ટાઈમ હતો આપણે, વ્યવસ્થિત ટાઈમ હોય ને તો જ મજા આવે. સવારમાં જાય, ગુડ મોર્નિંગ કંઈ બોલ્યું એમાં ન મજા આવે. સવારમાં જઈને રાત્રે આવે છે એટલે વિડીયોમાં દેખાતા નથી. તો આજે એક વાત કહીશ. શું કહીશ કે આ શ્રાવણ માસ નિમિત્તે મહાદેવના બ્લેસિંગ્સ તમારી ઉપર બધા ઉપર બનાવેલા રહે એવી શુભકામનાઓ. હાલો ચા નાસ્તો કરવા. મેથીના થેપલા છે, દૂધ અને ચા. હાલો ચા નાસ્તો થઈ ગયો ને કેવીનના પપ્પા ગયા, અને હવે હું બનાવી નાખું સૂકી ભાજી અને થોડાક થેપલા. હાલો બનાવી નાખું. અને મોબાઈલ ભૂલી ગયા છે ઘરે. મોબાઈલ ચા નાસ્તો કરવા બેઠા ને તો બાજુમાં મૂક્યો હતો, અને એમને તો ચા નાસ્તો કરીને તૈયાર થઈને તરત નીકળી ગયા. ધ્યાન ન રહ્યું. આ તો મારું ધ્યાન અત્યારે પડ્યું કે મોબાઈલ તો પડ્યો રહ્યો છે.
તો ઘરનું બધું કામ પતી ગયું અને અત્યારે હવે જાઉં છું બારે કચ્છી બંદેજમાં જાઉં છું ધર્મિષ્ઠાબેનને ત્યાં. અને જો કાંઈ ત્યાં નવું આવ્યું હશે ને કુર્તી ને એવું બધું તો હું તમને બતાવીશ. તો હાલો ત્યાં જઈ અને રસોઈને બધું થઈ ગયું છે કમ્પ્લીટ. ખાલી આવીને કપડાં સૂકવવાના છે, કપડાં મશીનમાં નાખ્યા છે. તો હાલો અહીંયા જઈને આવું અને નવું હશે તો તમને બતાવીશ. ધર્મિષ્ઠાબેનને ત્યાં હું આવી ગઈ છું અને ઘણો બધો સ્ટોક નવો આવ્યો છે. ડ્રેસ, કુર્તી, બેડશીટ બધું જ. પણ આપણે સ્પેશિયલ એનો વિડીયો બનાવ્યો છે ને એ વિડીયો આવશે કાલે. તો કાલે જરૂર વિડીયો જોજો, તમને ઘણું બધું એમાં નવું જોવા મળશે. અને અત્યારે તો હવે હું ઘરે જાઉં છું. ચાલો ઘરે આવતી રહી અને હવે છોકરાઓ ઘરે આવી ગયા તો જમવા બેઠા છીએ. તો જમવામાં તો શું છે એ ખબર જ છે તો આપણે બતાવી દઈએ. સૂકી ભાજી છે, મેથીના થેપલા, દહીં અને મરચાં. આ છે આજની થાળી. હાલો જમવા. જેની આવી ગઈ છે જો ફ્રેન્ડશિપ બિલ્ડ લઈને આવી. હજી તો અડધા મને કાલે આપશે પાછા. ચાલો જમવા ચાલો. તો સાંજ થઈ ગઈ છે અને અત્યારે તો કુકરમાં ખીચડી મૂકી દીધી છે. સાદી સિમ્પલ ખીચડી બનાવી છે અને લસણ ટમેટાની ચટણી. તો બસ થઈ જાય એટલે જમી લઈ. અને જો વરસાદ આવ્યો તો બપોરે જે થોડી વારે વરસાદ આવી જાય છે. અત્યારે ચાલુ જ છે જો ઝીણો ઝીણો ઠંડક રહી છે. એટલો વરસાદ આવે છે, ખાલી ભરપૂર વરસાદ આવે ને એવો હજી આવ્યો જ નથી. ચાલો ખીચડી થઈ જાય એટલે જમી લઈએ. આજે તો હવે કેવીનના પપ્પા કદાચ મોડા આવે તો અમે ત્રણે જમી લઈશું. હાલો જમવા. તો જમવાનું તૈયાર છે. અત્યારે તો ખીચડી અને લસણ ટમેટાની ચટણી જ કરી છે. સૂકી ભાજી, રોટલી છે અને છાશ. તો હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા અને આજે એવું થયું હતું કે આજે વિડીયો છે ને બહુ મોડા અપલોડ કર્યો હતો. છેક 5:30-6 વાગે વિડીયો અપલોડ કર્યો હતો. તો ઘણા લોકોને એમ થયું હશે કે આજે વિડીયો અપલોડ નથી કર્યો. તો અપલોડ કર્યો હતો પણ બહુ મોડું થઈ ગયું હતું કે આજે સવારમાં બારે જવાનું થયું ને એટલે પછી વિડીયો એડિટિંગ ના થયું. અને બપોરે ફ્રી થઈ ત્યારે વિડીયો એડિટ કર્યો અને છેક સાંજે મેં વિડીયો અપલોડ કર્યો. એટલે વિડીયો જોઈ લેજો બધાએ, ન જોયો હોય એ. આપણે સ્પેશિયલ રવિવારે જે માર્કેટ ઓર્ગેનિક ભરાય છે ને તેનો વિડીયો હતો તો જોજો બધાએ. અને ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.